કાર્તિકી પૂનમનું ધાર્મિક મહત્વ. આ પૂનમને વર્ષની પહેલી પૂનમ કહેવામાં આવે છે, કારણ કે દિવાળી પછીનો આ પહેલો પૂર્ણ ચંદ્ર હોય છે. શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ સંચાલિત શક્તિપીઠ બહુચરાજી ખાતે પણ હિન્દુ નવવર્ષની પ્રથમ પૂર્ણિમાની પાલખી યાત્રા ધામધૂમથી યોજવામાં આવશે. આ સાથે એવી પણ માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવાથી વર્ષભર સુખ, સમૃદ્ધિ અને શાંતિ મળે છે. આ દિવસને દેવ દિવાળી પણ કહેવાય છે, કારણ કે એવું માનવામાં આવે છે કે દેવતાઓ આ દિવસે દિવાળી ઉજવે છે. ઘણા સ્થળોએ ગંગા સ્નાન, દાન, દીપદાન અને જપતપ કરવાનું શુભ માનવામાં આવે છે. આ દિવસથી માર્ગશીર્ષ માસની શરૂઆત થતી હોવાથી ધાર્મિક રીતે નવું વર્ષ ધાર્મિક ઉર્જા સાથે શરૂ થાય છે. કાર્તિકી પૂનમ પ્રકાશ અને પૂર્ણતાનું પ્રતીક છે.